નમસ્કાર, દેશ પ્રદેશમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કાલાણી। સમાચારો જોઈએ વિસ્તારથી તો આવતીકાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે। આજે સંસદના સેન્ટ્રલ હોલમાં તેમને વિદાય અપાઈ। આ અવસરે પીએમ મોદી સહિત સંસદના બંને ગૃહોના સાંસદ ઉપસ્થિત રહ્યા। પ્રણવ મુખર્જીએ પીએમ મોદીની પ્રશંસા કરી તો સાથે જ સંસદમાં ચર્ચાના ઘટતા સ્તર પર ચિંતા પણ જતાવી હતી। આ દ્રશ્યો છે સંસદના સેન્ટ્રલ હોલના, જ્યાં બંને ગૃહના સદસ્યોએ દેશના 13મા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને વિદાય આપી। પરંપરા અનુસાર ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી પણ આગેવાની માટે ઉપસ્થિત રહ્યા। પ્રણવ મુખર્જીએ જ્યારે પોતાનું વિદાય ભાષણ આપ્યું તો વટહુકમનો સહારો લેવાની વધતી પ્રવૃત્તિની તરફ ઇશારો કર્યો। સાથે જ સંસદમાં ચર્ચાઓના ઘટતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી। It is unfortunate that parliamentary time devoted to legislations has been declining. When the parliament fails to discharge its lawmaking role or enacts laws without a discussion, I feel it breaches the trust reposed in it by the people of this great country. પ્રણવ મુખર્જીનો કાર્યકાળ બિન વિવાદાસ્પદ અને સરકારથી ટકરાવ વિનાનો રહ્યો। તેમણે ગરિમાથી હંમેશા પોતાની વાત રાખી। પ્રણવ મુખર્જીએ દલગત રાજનીતિથી ઉપર ઉઠીને કામ કર્યું। પીએમ મોદીએ હાલમાં જ ભાવનાત્મક સંબંધોની વાત કહી હતી। પોતાના ભાષણમાં પ્રણવ મુખર્જીએ પીએમ મોદીની પણ પ્રશંસા કરી। I greatly benefited from the advice and cooperation extended by Prime Minister Sri Narendra Modi at every step. With passion and energy, he is driving transformational changes in the country. પ્રણવદાને કાર્યકુશળ રાષ્ટ્રપતિ તરીકે હંમેશા યાદ રખાશે। આતંકીઓને ફાંસી દેવામાં તેમણે ક્યારેય મોડું નહીં કર્યું। અજમલ કસાબ, અફઝલ ગુરુ અને યાકૂબ મેમનની ફાંસીની સજા પર પ્રણવ મુખર્જીએ મહોર લગાવી હતી। પ્રણવ મુખર્જીએ હત્યા અને બળાત્કારના દોષી પામેલા 28 લોકોની ફાંસીની સજાને યથાવત રાખી તો પોતાના કાર્યકાળમાં તેમણે 4 લોકોને ક્ષમાદાન પણ આપ્યું। 25 જુલાઈના રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિના રૂપમાં સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ લેશે। કોવિંદના શપથ ગ્રહણ બાદ કારથી પ્રણવ મુખર્જીને તેમના નવા ઘર 10 રાજાજી માર્ગ સુધી છોડશે। રાષ્ટ્રપતિ ભવન છોડ્યા બાદ પ્રણવ મુખર્જી અહીં રહેશે। સોમવારની સાંજના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દેશને સંબોધન કરશે। બ્યુરો રિપોર્ટ, ABP अस्मिता। 3 દિવસીય રાજસ્થાન યાત્રાના અંતિમ દિવસે આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના એક દલિત કાર્યકર્તાના ઘરે ભોજન લીધું। તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા પણ હતા। દલિત કાર્યકર્તાના ઘરે ભોજનની રાજકીય ખુશ્બુ ખાસ છે। ફર્શ પર બેસી મજાથી પતરાળામાં રોટલી, દાળ, ભીંડાનું શાક અને હલવાનો લુફ્ત માણતા આ છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ। તેમની બાજુમાં જ ફર્શ પર બેસી ભોજન લઈ રહ્યા છે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે। આ દ્રશ્યો રાજસ્થાનની રાજધાની જયપુરના, જ્યાં પોતાના 3 દિવસીય યાત્રા પર ભાજપના અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના જ દલિત કાર્યકર્તા રમેશ પચારિયાના ઘરે ભોજન લીધું। घर पे बनाया था? घर पर ही, रात को लग रही हूँ मैं। क्या कहा? बहुत ही बढ़िया खाना। आप जब आए थे आके उन्होंने क्या बोला खाने को लेके? बहुत बढ़िया खाना बनाया मेरे लिए। बहुत खास तौर पे बनाया था। क्या क्या बनाया था आपने? आलू भी बनाई थी। क्या बनाया पूरा बताओ। आलू, भिंडी, आलू और भिंडी, दाल की सब्जी, गट्टा की सब्जी और बेजड़ की रोटी। ये बताओ, और हलवा खिलाया कि नहीं खिलाया? हलवा तो कम खाएंगे, मीठा मैडम ने कम खाया। और अमित जी ने थोड़ा कम ही लिया। सब्जी कौन सी अच्छी बताई? वो गट्टा की। અમિત શાહને જોવા માટે આસપાસના ઘરોની છતો અને ગલીઓમાં લોકોની ભીડ ઉમટી। અમિત શાહે પણ કોઈને નિરાશ ન કર્યા। ક્યારેક હાથ હલાવી અભિવાદન કર્યું તો કોઈને હાથ મિલાવ્યા પણ ખરા।
આમ તો અમિત શાહ દેશના તમામ રાજ્યોની યાત્રા કરી રહ્યા છે, પણ રાજસ્થાનની યાત્રા પર તેઓ એવા સમયે પહોંચ્યા જ્યારે રાજ્યમાં ભાજપની જૂથબંધી પોતાની ચરમ સીમાએ પહોંચી ગઈ છે. આની ઝલક જોવા મળી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. એનડીએનો દાવો હતો કે રાજસ્થાનમાં કોવિંદને 171 ધારાસભ્યના વોટ મળશે, પણ ફક્ત 166ના જ મળ્યા. જ્યારે યુપીએના ઉમેદવાર મીરા કુમારને 29ની જગ્યાએ 34 વોટ મળ્યા. મતલબ કે એનડીએના 5 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. રાજસ્થાનમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે અને વસુંધરા વિરુદ્ધ ભાજપની અંદર અવાજ બુલંદ થઈ રહ્યો છે, જેને લઈને પાર્ટી કોઈ રિસ્ક નથી લેવા માંગતી. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. બિહારમાં આજકાલ જે થઈ રહ્યું છે તેને સમજવામાં મોટા મોટા રાજકીય પંડિતો પણ નાકામ રહ્યા છે. નીતિશ કુમાર તો તેજસ્વીના મુદ્દે લાંબા સમયથી મૌન છે, પરંતુ તેમની પાર્ટીના પ્રવક્તાઓ લાલુની પાર્ટી પર સવાલોના તીર છોડી રહ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મહાગઠબંધન પર ભલે પોતાનું મોઢું ન ખોલ્યું હોય, પરંતુ પટનામાં તેજસ્વી યાદવને લઈને આરજેડી અને જેડીયू વચ્ચે जुबानी जंग जारी है. देखिए, आदरणीय राहुल गांधी जी ने 2013 में ऑर्डिनेंस बिल फाड़ा था. देश में एक नया इतिहास रचने का काम किया था. राहुल गांधी ने जो लकीर खींचा है, वो आज उस लकीर को जो खींचा है उसको बरकरार रखने के लिए राहुल गांधी जी को सोचना चाहिए. और राष्ट्रीय जनता दल के नेता जान ले, नीतीश कुमार जी इस जन्म में क्या अगले जन्म में भी भ्रष्टाचार से समझौता नहीं कर सकते. जो राष्ट्रीय जनता दल 22 सीट पर सिमट गया था, आज वो कहां है, अपने अंतरात्मा से पूछना चाहिए. વાત આટલે સુધી તો ઠીક. જેડીયू તો લાલુને 2010ની વિધાનસભાની ચૂંટણીના પરિણામની યાદ અપાવી રહી છે. ચૂંટણીમાં લાલુની પાર્ટી આરજેડી માત્ર 22 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. જેડીયુનું કહેવું છે કે આ તો દયા માનો નીતિશની કે જેમના સહારે લાલુ 2015માં 80 ધારાસભ્યો મેળવી શક્યા. अगर नीतीश कुमार जी का चेहरा 2015 में नहीं होता, 2010 में भी आरजेडी चुनाव लड़ा था, 22 सीट पर क्यों सिमट गए? धन्य माने नीतीश कुमार जी को कि नीतीश कुमार जी को चेहरे को देखकर बिहार के जनता ने अपार बहुमत देने का काम किया और फिर से महागठबंधन की सरकार बनी. तो राष्ट्रीय जनता दल के नेताओं को सोच लेना चाहिए कि अगर नीतीश कुमार जी का चेहरा नहीं होता तो आज उनका हश्र क्या होता, देश और दुनिया देखता. સૂત્રોના મતે દિલ્હીમાં રાહુલ સાથેની મુલાકાતમાં સીએમ નીતિશ કુમારે સ્પષ્ટ કહ્યું કે ભ્રષ્ટાચાર પર કોઈ જ સમજૂતી નહીં થાય. તો આ તરફ બિહારમાં ભાજપના નેતા સુશીલ મોદી લાલુ પરિવાર વિરુદ્ધ મોરચો ખોલી નીતિશ પર નિશાન તાકી રહ્યા છે. हम विधानसभा में इस मुद्दे को प्रभावी तरीके से उठाएंगे कि एक दागी मंत्री मुख्यमंत्री के बगल में कैसे बैठ सकता है. इसलिए दागी मंत्री इस्तीफा दो. इस मुद्दे को लेकर अगर आवश्यकता पड़ेगी तो हम विधानसभा को चलने नहीं देंगे. लगातार उनके प्रवक्ता 15 दिनों से एक बात को बोल रहे हैं. इतना तो लालू यादव को समझ में आना चाहिए. और खुद संजय सिंह ने कहा कि दीवार पर लिखी जो लिखावट है उसको समझने का प्रयास कीजिए. लेकिन लालू यादव ने मन बना लिया है कि हम शहीद हो जाएंगे, लेकिन हम इस्तीफा नहीं देंगे. तो मुझे नहीं लगता है, और जैसा मैंने कल भी कहा कि राहुल गांधी क्या करेंगे, जो वीरभद्र सिंह का इस्तीफा नहीं ले पाए तो वो कैसे तेजस्वी यादव का इस्तीफा लेंगे. જો કે આરજેડી તો મહાગઠબંધનમાં સબ સલામતનો રાગ આલાપી રહી છે. हमारा मानना है कि तीनों दलों का अलायंस है बिहार में, जिसको मदर ऑफ ऑल अलायंस कहते हैं हम. तो जाहिर है राहुल जी और नीतीश जी मिले, इसमें कोई बहुत बड़ी बात नहीं है. स्पेकुलेशन चल रहा है मीडिया के एक वर्ग में, क्योंकि एक नैरेटिव है 11 अशोक रोड से, वही नैरेटिव चलता रहता है भाजपा कार्यालय वाला. हम उस पर कोई टिप्पणी नहीं देना चाहते. हमारा अभी भी मानना है कि महागठबंधन का मिजाज और उसके मर्म को हम कभी आहत नहीं होने देंगे. તેજસ્વીના રાજીનામાને લઈને બિહારમાં શરૂ થયેલો ઝઘડો દિલ્હી સુધી પહોંચી ગયો છે. શરદ યાદવ ગઠબંધન તોડવાના પક્ષમાં નથી, તો મુખ્યમંત્રી નીતિશ કુમાર પીછેહટ કરવા તૈયાર નથી. નીતિશના કડક વલણને જોતા
બિહારમાં મહાગઠબંધનની ગાંઠ ખુલતી નજર આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. તો દેશ પ્રદેશમાં આગળ અન્ય સમાચારો પણ જોઈશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. વિરામ બાદ દેશ પ્રદેશમાં આપનું ફરીથી સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ. ભારત અને ચીનની વચ્ચે જે વિવાદ જૂનમાં શરૂ થયો હતો, આજે તેનો 38મો દિવસ છે. સ્થિતિ તેમની તેમ છે. ચીન સતત ભારતને ધમકી આપી રહ્યું છે. એવામાં હવે સૌની નજર છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલની ચીન યાત્રા પર. 27 તારીખના અજીત ડોવાલ બ્રિક્સ દેશોના NSAની બેઠકમાં સામેલ થવા ચીન જશે. મનાઈ રહ્યું છે કે ચીનથી ડોકલામ વિવાદ પર ચર્ચા થઈ શકે છે. શું ભારત અને ચીન યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે? ડોકલામ વિવાદ યુદ્ધમાં બદલાઈ જશે? ડ્રેગન ભારતને યુદ્ધ માટે કેમ ઉકસાવી રહ્યો છે? ડોકલામ પર ચીન સતત ભારતને ઉકસાવી રહ્યું છે. ચીન તરફથી સતત એવા નિવેદનો આવી રહ્યા છે જેનાથી યુદ્ધ જેવી સ્થિતિ બનતી દેખાઈ રહી છે. ભારત અને ચીન વચ્ચે વધતા તણાવ પર અમેરિકા પણ નજર રાખી રહ્યું છે. અમેરિકા જાણે છે કે બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષ દક્ષિણ એશિયામાં તાકાતનું સંતુલન બગાડી નાખશે. અને આથી જ તો અમેરિકાના રક્ષા વિભાગ તરફથી આવેલા નિવેદનમાં બંને દેશોને આપસમાં વાતચીત કરવાની સલાહ અપાઈ છે. રક્ષા વિભાગના પ્રવક્તા ગેરી રોસે કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના તણાવને દૂર કરવા માટે અમેરિકા બંને દેશોને સીધી વાતચીત માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે, જેનાથી કોઈ પ્રકારના સૈન્ય સંઘર્ષથી બચી શકાય. पेंटागन ने साफ तौर पे कहा है कि जो हिंदुस्तान और चाइना का स्टैंड ऑफ है उसको बड़ी केयरफुली वो देख रहे हैं और वो चिंतित हैं क्योंकि दोनों नेशन जो हैं मैच्योर्ड नेशंस हैं, दोनों एंशिएंट सिविलाइजेशन है. 1/3 दुनिया की मैन पावर यहाँ रहती है. आपस में झड़प जो है इनके लिए नहीं, इनकी इकोनॉमी के लिए नहीं, पूरी दुनिया के लिए बहुत बड़ा खतरा हो सकता है और सेटबैक हो सकता है. જો કે છેલ્લા 2-4 દિવસમાં ચીનના વલણમાં થોડી નરમી જોવા મળી રહી છે. ચીનના વિશેષજ્ઞોને આશા છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલની ચીન યાત્રાથી વિવાદનો હલ લાવવામાં મદદ મળશે. અજીત ડોવાલ બ્રિક્સ દેશોના NSAની બેઠકમાં ભાગ લેવા 27 અને 28 જુલાઈના બેઇજિંગ જઈ રહ્યા છે. આપને જાણીને હેરાની થશે કે ચીનની સીમા જેટલા પણ દેશોની સીમાથી લાગે છે તે તમામ દેશોને એ વાતની ફરિયાદ રહી છે કે ચીન દાદાગીરી અને ચાલાકીથી તેમના વિસ્તારને પચાવી પાડે છે. ડોકલામ વિસ્તારને લઈને પણ ચીનની કંઈક આવી જ મેલી મુરાદ છે. પરંતુ ભારતે જે ઝડપથી પોતાની પ્રતિક્રિયા આપી તેની આશા ચીને રાખી ન હતી. ચીન જાણી જોઈને ભારત વિરુદ્ધ માહોલ બનાવી રહ્યું છે, કારણ કે આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતની શાખ તેના મુકાબલે ઘણી મજબૂત છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે એબીપી અસ્મિતાના કાર્યક્રમ સંવાદમાં કહ્યું કે પાકિસ્તાનને પાઠ ભણાવવા એકમાત્ર ઉપાય છે યુદ્ધ. તો સાથોસાથ તેમણે સેન્સર બોર્ડને બંધ કરી દેવાની માંગ કરી છે. પરેશ રાવલના મતે સેન્સર બોર્ડનું જે વલણ છે તે ઠીક નથી. ફિલ્મ અભિનેતા અને અમદાવાદ પૂર્વથી ભાજપના સાંસદ પરેશ રાવલ કહી રહ્યા છે યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધ એ દેશ સામે જેણે સર્જિકલ સ્ટ્રાઇકથી પણ સબક ન શીખ્યો. એબીપી અસ્મિતાના કાર્યક્રમ સંવાદમાં પરેશ રાવલે કહ્યું કે પાકિસ્તાનને પાઠ ભણાવવાનો એકમાત્ર ઉપાય છે યુદ્ધ. સાથોસાથ તેમનું એમ પણ કહેવું છે કે કાશ્મીરમાંથી હટવી જોઈએ કલમ 370. આપને એક ટાસ્ક આપીને નરેન્દ્રભાઈ કાશ્મીર અને પાકિસ્તાન સોંપે તો શું કરે? પરેશભાઈ શું કરે? હાજી, પહેલાં તો 370 કાઢી નાખું. અમારી પોતાની અંદરની ઈચ્છા છે અને જડબાતોડ જવાબ આપું. યુદ્ધ જે થતું હોય, યુદ્ધ તો યુદ્ધ, ગોળપાપડી ખવડાવવાનું તો ગોળપાપડી જે હોય. તો છેલ્લા ઘણા સમયથી ફિલ્મો જેટલી ચર્ચાસ્પદ નથી રહેતી તેના કરતાં વધુ ચર્ચાસ્પદ રહે છે સેન્સર બોર્ડ. કારણ ફિલ્મો પર સેન્સર બોર્ડ દ્વારા ચલાવાતી કાતર. આ મુદ્દે પરેશ રાવલનું તો કહેવું છે કે સેન્સર બોર્ડને જ કેન્સલ કરી દેવું જોઈએ. પરેશભાઈ, આપ રાજનેતા પણ છો, અભિનેતાઓ પણ છો. શું પરેશભાઈની દોડ એ દિશામાં ન હોઈ શકે ફિલ્મ સેન્સર બોર્ડ તરફ બંનેને લાભ મળે?
તો મારી દોડ તો હું તો કહું છું સેન્સર બોર્ડ જ કાઢી નાખો. હું તો એ જ કહું છું ને, સેન્સર બોર્ડ કાઢી નાખો, કોઈ જરૂર નથી સેન્સર બોર્ડની. તમે રેટિંગ સિસ્ટમથી આપો. સરકારના અંડરમાં કંઈક આવું છે. હા, આજે પહેલાં વિજય આનંદ સાહેબે વર્ષો પહેલાં સજેશન આપેલા હતા. લગભગ એવા સજેશનો શ્યામ બેનેગલે પણ આપ્યા છે. એટલે દર વર્ષો સજેશનો અપાતા જશે, પણ એક ઠોસ નિર્ણય પર પહોંચવું. પણ મને એમ લાગે છે જે રીતે અંદરનું ઉકળાટ છે, જોતા લાગે છે કે આ સરકાર ડેફિનેટલી પગલું ભરશે. રાજનીતિમાં પોતાનો ગુમાવેલો જનાધાર મેળવવા માટે બીએસપી સુપ્રીમો માયાવતી હવે દર મહિનાની 18 તારીખના ઉત્તર પ્રદેશમાં રેલી કરશે. આગામી વર્ષે 18 જૂનના માયાવતી પૂરા દેશમાં ભાજપ વિરુદ્ધ पर्दाफाश रैली करશે. यदि मैं अपने समाज के हितों की बात, उनके हितों को प्रोटेक्ट नहीं कर सकती, उनके जुल्म जाति you can ask for a discussion whatever you want उसमें रहने का अधिकार नहीं है नैतिक. मैं हमसे इस्तीफा दे रही हूं. દિલ્હીના ગુરુદ્વારા રકાબગંજ રોડ પર બીએસપી સુપ્રીમો માયાવતીના ઘરની બહાર મચી છે હલચલ. લોકસભા ચૂંટણીમાં બીએસપીના થઈ ગયા હતા સુપડા સાફ, તો યુપી વિધાનસભા ચૂંટણીમાં માત્ર 19 બેઠકોમાં જ સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ દિલ્હીમાં પાર્ટીની સેન્ટ્રલ ઓફિસની બહાર રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે. हमारी पार्टी ने ये फैसला लिया, ये तहिया किया कि अब हमारी पार्टी इनको पूरे देश में व खासकर उत्तर प्रदेश में इनकी इस मानसिकता का व रवैये का जरूर पर्दाफाश करेगी व इनको आसानी से अब चैन से बैठने नहीं देगी. और अब हमारी पार्टी इन सभी मामलों में पूरे देश में इनकी गलत नीतियों व गलत कार्य प्रणाली का पूरे व्यापक तरीके से पर्दाफाश करेगी. રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યા બાદ માયાવતીએ પોતાના ઘર પર બીએસપીના સાંસદો, ધારાસભ્યોથી લઈને જિલ્લા અધ્યક્ષો અને સંગઠનના મંડળ કોઓર્ડિનેટરની સાથે મહામંથન કર્યું. 18 जुलाई को ही मैंने अपने राज्यसभा के पद से इस्तीफा दिया है, जिसे यहाँ पार्टी के लोग आसानी से भुलाना नहीं चाहते हैं. और यहाँ उत्तर प्रदेश में इन दोनों स्तरीय कार्यक्रमों को किए जाने के बारे में विस्तार से जानकारी देने के लिए ही आज मैंने बीएसपी केंद्र कार्यालय दिल्ली में अलग से उत्तर प्रदेश के सभी छोटे बड़े पदाधिकारियों एवं जनप्रतिनिधियों की ये आवश्यक बैठक बुलाई हुई थी. દલિતોના દેવી બની માયાવતી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં શિખર પર પહોંચ્યા હતા, પણ 2014ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટી એક પણ બેઠક જીતી ન શકી. તો ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 19 બેઠકો જ જીતી શકી. પોતાનો ગુમાવેલો જનાધાર મેળવવા માયાવતી 18 સપ્ટેમ્બર 2017 થી 18 જૂન 2018 સુધી દર મહિને 18 તારીખના મંડળ સ્તર પર રેલી કરશે. માયાવતીના મંચ પરથી અન્ય નેતાઓ પણ ભાષણ આપશે, જેથી રાજનીતિમાં માયાવતી પોતાનું નસીબ ચમકાવી શકે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. અને હવે વાત ચીનની સ્કાય ટ્રેનની. રેલના પાટા પર ઉલટી લટકી આ કોઈ મોનોરેલ નહીં, પરંતુ ચીનની સ્કાય ટ્રેન છે. આ ટ્રેન 80 કિલોમીટરની ઝડપથી થોડી જ સેકન્ડમાં હવાથી વાત કરવા લાગે છે. 3 ડબ્બાવાળી ચીનની સ્કાય ટ્રેન 300 થી 500 લોકોને લઈને આ રીતે જ દોડે છે. હાઈસ્પીડ ટ્રેનની ટેકનિક પર બનેલી આ સ્કાય ટ્રેનની અંદરનો નજારો જોઈ આપનું મન ટ્રેનમાં બેસવા માટે મચલી જશે. આ જ હાઈસ્પીડ ટ્રેન છે જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઊંધી જઈ રહેલી આ સ્કાય ટ્રેન જે છે, જેનો હવામાં લટકતી હોવાથી તેનું નામ સ્કાય ટ્રેન આપવામાં આવ્યું છે. હાઈસ્પીડ ટ્રેન છે આવ્યા અને મોટી સંખ્યામાં લોકોને લઈ જાય છે. તેની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ અનોખી ટ્રેનમાં બેસવા માટે લોકો ઉત્સુક થઈ રહ્યા છે. એક મહત્વના સમાચાર પર નજર કરીએ તો વાયુસેનાએ 2 ગર્ભવતી મહિલા અને 2 બાળકોને વરસાદની વિકટ સ્થિતિમાંથી બચાવ્યા. હાલપુરની સ્થિતિમાં વાયુસેના રેસ્ક્યુનું કામ કરી રહી છે. વાયુસેનાની એક ટીમ ફસાયેલા 2 વ્યક્તિઓને બચાવવા માટે જતી હતી. ત્યાં જ તેમને કોલ મળ્યો કે 2 ગર્ભવતી મહિલાઓને પણ તેમની જરૂર છે. વાયુસેનાની ટીમ તુરંત જ પોતાનો કોલ ચેન્જ કર્યો અને ગર્ભવતી મહિલાઓને બચાવવા માટેનું ઓપરેશન શરૂ કર્યું. જ્યારે ટીમ અહીં પહોંચી ત્યારે 2 ગર્ભવતી મહિલા પૈકી એક મહિલાને જોડિયા બાળકનો જન્મ આપી ચૂકી હતી, જેમને વાયુસેનાની ટીમ એરલિફ્ટ કરી ગઈ. મહિલાઓને સારવારની જરૂર હતી, તેથી તેમને જસદન હેલ્થ સેન્ટરમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ તેઓ પોતાનો પહેલો કોલ પૂરો કરવા તરફ રવાના થયા હતા.
વાયુસેનાના જાંબાજ જવાનોએ 2 ગર્ભવતી મહિલાઓ અને 2 જોડિયા બાળકોનો જીવ બચાવ્યો હતો. તેમને જે ટાર્ગેટ અપાયો હતો, પરંતુ તે દરમિયાન તેમને આ અગત્યનો કોલ મળ્યો કે 2 મહિલાઓ ફસાઈ છે અને તે બંને ગર્ભવતી છે, જેથી તાબડતોબ પોતાનો રૂટ ડાયવર્ટ કરી આ મહિલાઓને બચાવવા એરફોર્સના જવાનો પહોંચી ગયા હતા. એરફોર્સના જવાનો પહોંચ્યા ત્યારે એક ગર્ભવતી મહિલાએ 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, જેથી સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં સ્પીડ લાવવાની જરૂર થઈ અને એ જ પ્રમાણે એરફોર્સના જવાનોએ આ મહિલાઓને બચાવી હતી અને જસદણના હેલ્થ સેન્ટર ખાતે પહોંચાડી હતી. તેમની આ કાર્યવાહીની પ્રશંસા થઈ રહી છે. જામનગરમાં પૂરમાં ફસાયેલી મહિલાને બચાવ્યા એરફોર્સના જવાનોએ. 2 મહિલાઓને બચાવી હતી અને તેની સાથે જન્મેલા 2 જોડિયા બાળકોને પણ બચાવ્યા. તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ પાસે. પરાક્રમ, જે રીતે જોવા જઈએ તો જાબાજ જવાનો છે એરફોર્સના, તેમણે 2 મહિલાઓને જોડિયા જન્મેલા તાજા બાળકોને પણ બચાવ્યા છે. કેવું રહ્યું આ ઓપરેશન અને શું કેવું છે આર્મીનું? જે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આર્મીના જે જાબાઝ જવાનો છે તેમના દ્વારા જે વિછિયા તાલુકાનું નાના માચા ગામ છે ત્યાંથી બચાવી લેવામાં આવી છે. મહિલા અને બાળક બંનેને જે જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે કહી શકાય કે જાબાઝ જવાનો જે સરહદ ઉપર જે રીતે કામગીરી કરતા હોય છે, લોકોને બચાવવાની અને જે રીતે દેશની સુરક્ષા કરતા હોય છે, તે જ રીતે જે દેશની બહારના જે દુશ્મનો છે તેનાથી તે બચાવતા હોય છે. તો દેશની અંદર કોઈ પણ આવી કુદરતી આપત્તિ આવી જાય ત્યારે પણ આ રીતે બચાવતા હોય છે. દ્રશ્યોની અંદર જ જોઈ શકાય છે કે જાબાઝ જવાનો છે તેમના દ્વારા જે વિછિયા તાલુકાનું એક નાનકડું એવું ગામ છે કે ત્યાંથી સુખભાદર જે નદી પસાર થાય છે. ચોટીલા વિસ્તારમાં ભારે વરસાદ જે હતો અને હજી નદીઓના પ્રવાહ યથાવત છે, ત્યારે આ જે ગામ છે નાના માંડા, તે ગામ પાસેથી જે નદી પસાર થતી હતી અને ગામ સંપર્ક વિહોણું થઈ ગયું હતું અને જેના કારણે ગામના જે સરપંચ અને આગેવાનો છે તેમના દ્વારા અને મામલતદાર દ્વારા, જસદણ મામલતદાર અને વિછિયાના અધિકારીઓ દ્વારા જે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક જે એનડીઆરએફની ટીમ અને જવાનો છે, જે એરફોર્સના જવાનો છે, તેમને જાણ કરી અને તાત્કાલિક જે મહિલા છે અને બંનેને જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માતા પુત્ર બંનેની હાલત સારી છે અને કહી શકાય બાળકની હાલત પણ સારી છે અને માતાની પણ હાલત સારી છે. ત્યારે કહી શકાય કે જે સરકાર પાસે જે કઈ સાધનો છે એનો આવી રીતે ઉપયોગ થાય ત્યારે કહી શકાય કે જે 2 જિંદગી એક સાથે બચી ગઈ છે અને દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જાબાજ જવાનો છે તેમના દ્વારા કઈ રીતે સફળ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જી, જે રીતે જોવા જઈએ પરાક્રમ, સમગ્ર ઓપરેશન સફળ રહ્યું છે, પરંતુ હજી પણ એ વિસ્તારમાં કેટલા લોકો ફસાયેલા છે જેનું રેસ્ક્યુ ઓપરેશન હાલ એરફોર્સ દ્વારા અને એનડીઆરએફના જવાનો દ્વારા હાથ ધરાઈ રહ્યું છે? માત્ર ગામ છે તે નદી કાંઠે આવેલું છે અને સુખભાદર જે નદી પસાર થાય છે ચોટીલાથી નીકળતી જે નદી, અને ત્યાં અત્યારે એ વિસ્તારમાં ચોટીલા અને જસદણ વિછિયા વિસ્તારમાં વરસાદ નથી, પરંતુ ઉપરવાસના જે વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો અને નદીઓમાંથી સતત પાણીનો પ્રવાહ ચાલુ છે. ત્યારે નદી કાંઠે આ ગામ આવેલું છે અને આખું ગામ હજી પણ સંપર્ક વિહોણું છે, પરંતુ ત્યાં કોઈ બીજી તકલીફ નથી કે એક વ્યક્તિ ત્યાં અત્યારે તણાઈ ગયા છે તેવા પણ સમાચાર મળ્યા છે, પરંતુ તે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે અને એનડીઆરએફની જે ટીમ છે તેમના દ્વારા તેમનો મૃતદેહ શોધવાની કાર્યવાહી 7 વાગ્યા સુધી ચાલતી હતી. હજી સુધી કોઈ તેના મૃતદેહની ભાળ મળી નથી, પરંતુ કહી શકાય કે આ વિસ્તારમાં જે ગઈકાલથી જ જે પૂરની પરિસ્થિતિ હતી, ત્યારબાદ આ મહિલાને જે રીતે પ્રસૂતાનો જે પીડા ઉપડી હતી ત્યારબાદ તેમને જાણ કરવામાં આવી હતી, અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, ગામના સરપંચને, અને તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા હતા અને એનડીઆરએફની ટીમ અને એરફોર્સના જવાનો છે તેમના દ્વારા હેલિકોપ્ટરની મદદથી ત્યાંથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાં જે રસ્તો છે જ્યાં સુધી 108ની જે સેવા જ્યાં સુધી જઈ શકતી હતી નદીને આ પાર, ત્યાં સુધી તે પ્રસૂતાને લઈ આવવામાં આવ્યા હતા અને તાત્કાલિક જસદણની જે હોસ્પિટલ છે ત્યાં તેમની પ્રસૂતિ કરવામાં આવી હતી. 108ની કામગીરી અને 108ના જે કર્મચારીઓ છે તેમની પણ ખૂબ જ સફળ કામગીરી કહી શકાય. તાત્કાલિક તેમને જે હેલિકોપ્ટર છે, હેલિપેડ છે, ત્યાંથી તેમને જસદણ ખસેડવામાં આવ્યા હતા અને જસદણની અંદર સિવિલ હોસ્પિટલમાં જે બંનેની અત્યારે જે ડોક્ટરો છે તેમના દ્વારા પ્રસૂતિ કરવામાં આવી હતી ને ખરેખર જે કઈ રાજ્ય સરકાર અથવા તો સરકાર પાસે જે સાધનો છે જેનો આવી રીતે જો ઉપયોગ થાય અને જે આવા પીડિત લોકો છે તેમને બચાવવામાં આવે તો ખરેખર લોકોને પણ એક પ્રકારની સહાનુભૂતિ થઈને આ વિસ્તારના લોકો છે તેમાં પણ એક ખુશીનો માહોલ જસદણ વિસ્તાર અને વિછિયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે આ જે કામગીરીને લઈને. જી
પરાક્રમ, જે રીતે એવી પણ માહિતી મળી છે કે જે આર્મીની જે રેસ્ક્યુ ટીમ છે અન્ય જગ્યાએ બચાવ કામગીરી માટે જતી હતી, પરંતુ પ્રસૂતા મહિલાઓ અંગેનો કોલ મળ્યો ત્યાંથી પ્રાયોરિટી આર્મીના જવાનોએ સીધી પ્રસૂતા મહિલાઓ માટે અને પોતાનું હેલિકોપ્ટર ડાયવર્ટ કરીને ત્યાં લઈ ગયા અને મહિલા અને તાજા જન્મેલા બાળકને બચાવ્યા. જી ચોક્કસ, બંનેને બચાવી લેવામાં આવ્યા છે. તાત્કાલિક જે રાજ્ય સરકાર દ્વારા જાણ કરવામાં આવી હતી અને જે ગામના જે લોકો છે, આગેવાનો છે, તેમની એક સમય સૂચકતા કહેવાય કે તાત્કાલિક તેમને મામલતદારને જાણ કરી હતી. ત્યારબાદ જે તલાટી છે તેમના દ્વારા મામલતદારને અને ત્યારબાદ અધિકારીઓ, ઉચ્ચ રાજ્ય સરકારના અધિકારીઓ છે તેમને અને એનડીઆરએફની જે ટીમ છે તેમને જાણ કરવામાં આવી હતી. એરફોર્સનું જે આ હેલિકોપ્ટર છે તેમના દ્વારા એરલિફ્ટિંગ કરવામાં આવ્યું હતું. મહિલા સહિત તેમની સાથે અન્ય મહિલાઓને પણ લઈ આવવામાં આવ્યા હતા, કેમ કે પ્રસૂતા જે છે તેમની સાથે અન્ય મહિલાઓ પણ હોવી એટલી જ જરૂરી છે અને તાત્કાલિક તેમને એરલિફ્ટિંગ કરી અને જે જસદણ પહોંચાડવામાં આવ્યા અને ત્યાં. આભાર પરાક્રમ. જે રીતે પરાક્રમ કહી રહ્યું છે કે રેસ્ક્યુ ઓપરેશન આ દ્રશ્યો એક્સક્લુઝિવ તમે એબીપી અસ્મિતા પર જોઈ રહ્યા છો. આ રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે હાથ ધરાય છે અને કેવી રીતે લોકોનો જીવ બચે છે. ઉત્પલ વોરા, નિવૃત્ત કોમોડોર, આપણી સાથે જોડાયા છે. સર, જે રીતે જોવા જઈએ તો આ આર્મીના જવાનો, એરફોર્સના જવાનોએ આ એક કાબિલે તાદ આખું ઓપરેશન પાર પાડ્યું છે અને 2 મહિલાઓ અને તાજા જન્મેલા 2 બાળકોને એરલિફ્ટ કરીને બચાવી લીધા છે. શું પ્રતિક્રિયા આપશો આપની એક આર્મીના જવાન તરીકે? તમને જેમ ખ્યાલ હશે એમ આર્મી, નેવી અને એરફોર્સ હંમેશા એડ ટુ સિવિલ પાવરની જે આખી પ્રોસેસ હોય એને કરવા માટે હંમેશા તૈયાર હોય છે અને એ લોકોને માટે એની ડિટેલ ટ્રેનિંગ પણ આપવામાં આવી હોય છે. અને આ જે એના કર્તવ્યો હોય કે જેની ડ્યુટીની કરવાની હોય એનો એક ભાગરૂપ બની રહે છે. એટલે જ્યારે પણ કોઈ અર્થક્વેક આવ્યો હોય કે કોઈ મેજર નેશનલ કેલામિટી થઈ હોય કે કોઈ જાતના આવી રીતે ફ્લડ્સ આવ્યા હોય ત્યારે જે જાતની કેપેબિલિટીઝ પર્ટિક્યુલર ફોર્સ પાસે હોય, આર્મી, નેવી કે એરફોર્સ માટે, એ માટે એડ ટુ સિવિલ પાવરનું રેક્વિઝિશન હંમેશા ગવર્મેન્ટ પાસેથી, સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફ પાસે મોકલાતું હોય છે. અને જો વસ્તુ પરિસ્થિતિ જો સ્ટેટ પૂરતી જ લિમિટેડ હોય અને બહુ જો સેન્ટ્રલ ગવર્મેન્ટની એ વખતે જરૂર ના હોય તો સ્ટેટ ગવર્મેન્ટ પણ આર્મી, નેવી ને એરફોર્સને લિમિટેડ વેની અંદર એને રેક્વિઝિશન કરી શકતા હોય છે, કીપિંગ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અને ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ડ્યુલી ઇન્ફોર્મ. અને એ પછી એની એક્સ પોસ્ટ ફેક્ટો સેન્કશન પણ લઈ શકાતી હોય છે. એટલે આ પ્રમાણે જે આ જે સિચ્યુએશન હતી એની અંદર એરફોર્સના જાંબાઝ જવાનોએ, એટલે કે જેને પાયલટ્સ કહેવાય, એ હેલિકોપ્ટર દ્વારા જે ફ્લડેડ એરિયાની અંદર જે કોઈ બધા લોકો ફસાયા હોય ત્યાં આગળ એનું પ્લાનિંગ કરી અને ત્યાં આગળ એને રોપથી એના જવાનો નીચે ઉતરે છે અને પછી એને બકલ અપ કરી અને એની જે એને વિંચ હોય એ વિંચ ઉપરથી એમને ઉપર લેવામાં આવે છે હેલિકોપ્ટરમાં અને પછી એમને સેફ જગ્યાએ ખસેડવામાં આવે છે. આ એકદમ ખૂબ જ પ્રિસાઇઝ ઓપરેશન હોય છે અને આ પ્રિસાઇઝ ઓપરેશનની અંદર હેલિકોપ્ટરને કંટ્રોલ કરવું પાણીના આ જે ભરાયેલી જગ્યા હોય એની અંદર અને પર્ટિક્યુલરલી એ જ જગ્યાની અંદર વાયર રોપને નીચે ઉતારી એને વિંચઅપ કરવું અને પછી સેફ એરિયામાં ખસેડવા એ એકદમ ટેકનિકલી અને ટેક્ટિકલી ખૂબ જ પ્રિસિશન માંગી લે છે. એટલે આપણે આ જાતના કાર્યો કરવા માટે આ દિવસ રાત એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી હોય છે અને એમને કોમ્પિટન્સ એ વસ્તુનું હોય છે અને એ પ્રમાણે પ્લાનિંગ કરીને આ આખું એક્ઝિક્યુશન કરવામાં આવતું હોય છે. કોમોડર ઉત્પલ વોરા, એ માંગીશ કે જ્યારે આ પ્રકારનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતું હોય અને એમાં બી જ્યારે કે એક પ્રસૂતાને લઈ જવામાં આવી હતી, જો પ્રસૂતાની પ્રસૂતિ જો હેલિકોપ્ટરમાં જ ઇનકેસ થઈ ગઈ હોત એરફોર્સના, તો તે સમયે શું એ પ્રકારની પણ મેડિકલ સુવિધાઓ પણ જે તે હેલિકોપ્ટર કે પ્લેનમાં અવેલેબલ હોય છે ખરી? ના, આ વસ્તુ તમારે ખાસ જાણવી જોઈએ કે હેલિકોપ્ટરની અંદર આવી રીતે જ્યારે એડ ટુ સિવિલ પાવર અને ફ્લડેડ એરિયામાંથી માણસોને જ્યારે ઇવેક્યુએટ કરવાના હોય ત્યારે મેડિકલ એસિસ્ટન્ટ અથવા તો મેડિકલ ડોક્ટર ડિપેન્ડિંગ અપોન જે આખી ટીમ ત્યાં આગળ પોઝિશન કરવામાં આવી હોય એ પ્રમાણે હેલિકોપ્ટરની અંદર લિમિટેડ ફેસિલિટી હોય છે. પણ જ્યારે હેલિકોપ્ટર ત્યાં આગળ એડ ટુ સિવિલ પાવરની અંદર વિંચઅપ કરવા માટે જ્યારે જતું હોય ત્યારે એ વખતે એવી ખબર નથી હોતી, સિવાય કે જ્યારે સિવિલ એડમિનિસ્ટ્રેશન પહેલેથી એવું પ્રાયર નોટિસ આપે કે આવી રીતે એક પ્રેગ્નન્ટ લેડીને આવી રીતે વિંચઅપ કરી અને એકદમ એડવાન્સ સ્ટેજની અંદર એમને ઉપર લેવાના છે.
તો એ વસ્તુ અલગ છે. પણ એ જો એવી પ્રાયર ઇન્ફોર્મેશન ના હોય અને ખાલી અમુક જે એનો ધાબા ઉપર કે બીજા મકાનો ઉપર કે બીજા કોઈ કલ્વર્ટમાં એની અંદર જ્યારે માણસો ફસાયેલા હોય કે રિવરની અંદરથી માણસને કાઢવાના હોય તો એ વખતે આ બધી આ જાતની પ્રાયર ઇન્ટિમેશન નથી હોતી. એટલે આ 8 સિવિલ પાવરના ઓપરેશનમાં હેલિકોપ્ટરની અંદર લિમિટેડ મેડિકલ ફેસિલિટી હોય છે. પણ એકવાર ત્યાં પહોંચ્યા પછી જો આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને એવી મહિલાને જો ઉપર લીધા પછી હેલિકોપ્ટરની અંદર જેટલું જલ્દીથી બને ત્યાં આગળ એને એનો નિયરેસ્ટ હોસ્પિટલમાં પહોંચાડવાની તૈયારી જરૂર હોય છે. અને લિમિટેડ મેડિકલ ફેસિલિટી એ વખતે પ્રોવાઈડ કરવા માટે એક મેડિકલ એસિસ્ટન્ટ અથવા તો ડોક્ટર એની અંદર અવેલેબલ હોય છે. અને એને ત્યાં આગળ એનો જે જાતની પણ જરૂર હોય એ શરૂઆતની જેને કહેવાય કે ફર્સ્ટ એડ અને એ ઉપરાંત લિમિટેડ મેડિકલ ફેસિલિટી આપવા માટે કટિબદ્ધ હોય છે. જે આભાર કોમોડોર ઉત્પલવાળા. તો તે રીતે કોમોડોર ઉત્પલવાળાએ કહ્યું કે આર્મી એરફોર્સના જવાનો કેવી કપરી પરિસ્થિતિમાં કામ કરે છે અને આ રેસ્ક્યુ ઓપરેશન તેનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય. ABP અસ્મિતા પર તમે આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો. તો આ વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા હિરેન રાવલ પાસે કે અત્યારે જે રીતે પરિસ્થિતિ છે મહિલાઓને હોસ્પિટલમાં જસદણ ખાતે લાવવામાં આવી છે. હિરેન, જે રીતે જોવા જઈએ તો અત્યારે મહિલાની અને તાજા જન્મેલા જે બાળક છે તેમની શું પરિસ્થિતિ છે? એ પ્રકારે ABP અસ્મિતાની સ્ક્રીન પર જે દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો એરફોર્સના જે જવાનોનું જે જાંબાઝ જવાનોનું જે કરતબ છે તે સામે આવી રહ્યા છે. ત્યારે હાલ જો બંનેની સ્થિતિ વાત કરવામાં આવે તો મહિલા અને બંને બાળકો જસદણ હોસ્પિટલમાં રાખવામાં આવે છે અને બંનેની સ્થિતિ સારી છે. પરંતુ જે ઓપરેશન સમગ્ર હાથ ધરવામાં આવ્યું હતું તેની વાત કરવામાં આવે તો એરફોર્સનું જે ચેતક હેલિકોપ્ટર છે, એરફોર્સ દ્વારા ચેતક હેલિકોપ્ટર લઈને આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન હતું તે મહિલાઓને એરલિફ્ટ કરવામાં આવ્યું હતું. અંદાજે જો સમય પ્રમાણે વાત કરવામાં આવે છે તો 4:30ની આસપાસ આ લોકોને જો માહિતી મળી હતી કે આ પ્રકારે બે મહિલાઓ ગર્ભવતી મહિલાઓ ફસાયેલી છે અને તેમને ત્યાંથી એરલિફ્ટ કરવાની માહિતી અમને ગાંધીનગર જે સાઉથ વેસ્ટ એર કમાન્ડનું જે હેડક્વાર્ટર આવેલું છે ત્યાંથી ડાયવર્ટ કરવામાં આવતા તમામ જે તેમના જે કમાન્ડો છે ચેતક હેલિકોપ્ટરમાં રહેલા અને જે એના જે જવાનો છે તે ત્યાંથી શિફ્ટ થયા હતા અને અંદાજે લગભગ 10 મિનિટની અંદર જ જે સ્પોટ હતું ત્યાં સ્પોટ પર પહોંચીને બંને મહિલાઓને ત્યાંથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને બંનેને ત્યાંથી એરલિફ્ટ કરીને 5 ને 15 કલાકની આસપાસ જસદણ હેલિપેડ છે જસદણ હેલિપેડ ખાતે લાવવામાં હતા અને પહેલેથી જ સૂચના જસદણ ખાતે પર તંત્રને આપી દેવામાં આવી હતી કે આ પ્રકારે રેસ્ક્યુ કરીને બે ગર્ભવતી મહિલાઓને લાવવામાં આવી રહી છે. જેને પગલે જસદણ ખાતે હેલિપેડ ખાતે પણ સમગ્ર તંત્ર એલર્ટ હોવાના કારણે બંને લોકોનો જીવ બચી ગયો હતો અને અત્યારે હાલ બંને લોકો સલામત રીતે જસદણ હોસ્પિટલમાં છે. વિશાલ. જે આભાર હિરેન સમગ્ર માહિતી આપવા બદલ. તો જસદણમાં જે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું તેના આ દ્રશ્યો તમે એક્સક્લુઝિવ જોયા અને માતા અને બાળકોની હાલ સ્થિતિ સારી છે. મેડિકલ સેન્ટરમાં તેમને ખસેડવામાં આવ્યા છે. આ એરફોર્સ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. તો દેશ પ્રદેશમાં અત્યારે આટલું, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ જોઈશું 50-50 ખબરો દેશ અને પરદેશની અને પ્રદેશની.